મહાદેવ મિત્રો, તો નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। તો અત્યારે જો આપણે બકાલો લઈને આવ્યા છીએ। તો જો લાવ્યા છે કારેલા છે, તાજી તાજી કોથમરી છે, મૂળા છે, વાલોર છે અને આ છે ફુલાવર। તો આપણે સાંજે આખા ભરેલા કારેલાનું શાક બનાવવાનું જો આપણે પ્રોગ્રામ બનાવ્યો છે। તો આપણે આખા કારેલાનું શાક બનાવવાનું છે। તો કેવી રીતે બનાવવાનું છે તો જો મેં ફોલી નાખ્યા છે ને બધા ફોલીને અંદરના બીયા કાઢી ને આપણે બાફવા મૂકી દેવાના છે। તો અમારા વ્લોગમાં બના રહેજો, આગળ અમે તમને પ્રોસેસ બતાવીશું। આવી રીતે આપણે ઉપરથી સોતા કાઢી નાખવાના છે, પછી આપણે કુકરમાં મૂકી દેવાનું છે બાફવા માટે। એમાં આપણે થોડો ગોળ નાખી દેવાનો તો કડવાશ વહી જાય, કારણ કે કારેલા તો કડવા જ હોય। એટલે જો આવી રીતે કાઢી નાખવાનું છે કારેલામાંથી ઉપરથી। જેને ઓછું ગમતું હોય તો ઓછું કાઢવાનું, ને વધારે ગમતું હોય તો વધારે, કારણ કે જેમ બને એમાં કડવાશ કાઢી નાખી તો સારું લાગે। જો આ થઈ ગયું છે કમ્પ્લીટ, આપણે લેવાનું છે બીજું કારેલું। તો મિત્રો કારેલા થઈ ગયા છે, જો આવી રીતે કરી નાખવાના છે કટિંગ। ચાલો તો હવે કારેલા બફાઈ ગયા છે તો જોઈ લઈએ। તો જો બફાઈ જશે તો આપણે જોઈ લઈએ કેવા છે। તો બસ મસ્ત જો 3 સીટી બારી તા બફાઈ જશે। હવે આપણે આનો મસાલો બનાવીને અંદર ભરવાનો છે। થોડાક ઠંડા થવા દેવાના, આમાં કાઢી લઈએ। તો જો આવા થઈ ગયા છે, ખાલી અંદર થોડા ભારે તો મસ્ત મળેલા એમાં લીંબુ નાખીએ। ચાલો તો આપણે મરચાના જો એકમાંથી 2 ટુકડા કરી નાખ્યા છે ને એમાંથી જો તમને એવું લાગે કે મરચાં જો બહુ ઓલા કડક છે તો આપણે એમાંથી બીયા કાઢી નાખવાના, કારણ કે મરચાં બહુ તીખા છે। જો લીલા અને લાલ બે વાડીમાંથી આપણે લાવ્યા છે તોડીને। તો હવે આપણે એકમાંથી 2 સીરિયા કરી નાખવાના, જરૂર હોય તો ડીટિયા કાઢી નાખવાના, ડીટિયા કાઢવાની જરૂર નથી। તો આપણે મીઠું નાખી દીધું છે ને એમાં માપસર હળદર નાખી દેવાની છે, કારણ કે હળદર ને મીઠું નાખીને એમાં થોડુંક લીંબુ ઉમેરી દેવાનું ને પછી થોડુંક આપણે માપસર હલાવી દેવાનું છે। તો ચાલો આપણે પહેલાં હળદર નાખી દઈએ ને મીઠું તો આપણે થોડું નાખી દીધું હતું। તો જો 2 કુરિયાવાળા કરી દેવાના, પણ અત્યારે એક દિવસ માટે મૂકી દેવાના છે। તો ચાલો હવે થોડુંક પાણીનો છંટકાવ કરી દેવાનો છે, કારણ કે થોડુંક ભીનાશ પડતા થઈ જાય તો આપણે એમાંથી પછી થોડોક પહેલાં ભીના સરસ લાગે। તો ચાલો હવે આપણે 2 હાથમાં સેફટી માટે જો જબલા પહેરી લીધા છે, કારણ કે મરચાં બહુ તીખાશવાળા છે ને એમાંય તે વાડીના મરચાં છે એટલે થોડોક આમ કડક છે। એટલે ચાલો 2 હાથમાં જબલા પહેરી લીધા અને હવે આપણે મરચાંને હલાવી નાખીએ થોડા, કારણ કે જો આ લીલા ને લાલ મરચાં આપણે જે મરચાં દરાવવાના આવે એમાંથી જ હોય, પણ આ સારા મરચાં છે। તો ચાલો હવે આપણે આખા ભરેલા કારેલા બનાવવાની શરૂઆત કરી નાખીને જો મસ્ત આપણે જે ગોળ નાખીને બાફવાનું કરી નાખ્યું તો એ બફાઈ જશે। હવે આપણે વઘારવાની તૈયારી કરવાની છે। તો ચાલો હવે આમાં છે લસણ છે ને સેવલી છે ને એમાં નાખવાનું છે કોથમરી ને બધું નાખી મરચું મીઠું હળદર ને બધું એમાં નાખીને ખાંડી નાખવાનું છે। તો ચાલો આપણે પહેલાં ખાવણીમાં ખાંડી નાખી મિક્સરમાં કરો તો બહુ વધારે ક્રશ થઈ જાય, એમાં કર નથી। હવે આપણે કારેલાને અંદર ભરી દેવાનું છે। તો ચાલો હવે એક કારેલું લઈ ને એમાં મસ્ત મસાલો જે આપણે કાઢ્યો હતો, પણ તમને એવું લાગે કે થોડોક મસાલો રહી ગયો તે થોડો બધો મસાલો કાઢી નાખવાનો છે। અને જો થોડુંક ગરપણ નાખ્યું હતું એટલે એ ગરપણવાળાને થોડોક ખટાશ નાખી હતી તો આપણે એમાંથી કડવાશ વહી ગઈ છે। તો આપણે એમાં થોડુંક લીંબુ ઉમેરી દઈશું ને એમાં નાખવાનું છે હવે આપણે મસાલો। તો ચાલો હવે મસાલો ભરી દઈએ। તો જો મસાલામાં છે
સેવલીમાં લીંબુ છે, ટમેટું છે, પછી તમે જો ડુંગળી નાખવા માંગતા હોય તો ડુંગળી છે, મરચું, મીઠું, હળદર બધું નાખી ને તમે હલાવી નાખવાનું છે. માપસર ટમેટું, લીંબુ જે નાખવું હોય તમારે ખટાશ પ્રમાણે તમે નાખી શકો. તો ચાલો હવે આપણે એમાં બધું ઉમેરી દઈએ. તો એમાં આપણે મસાલો નાખી કો, મીઠું નાખી કો, ને છે થોડાક અજમા તમને ગમે તો અજમા, ને જીરું નાખવું હોય તો જીરું તમે માપસર હળદર ને બધું નાખી દેવાનું છે. તો એમાં થોડીક નાખવાની હિંગ છે. તો ચાલો હવે આપણે એને મસાલાને થોડોક હાથે કરી ને હલાવી નાખવાનું છે. સૂંદો બનાવી દેવાનો છે. તો આપણે એ જો ઓલા કારેલા આખા હોય તો એમાં ભરી દેવા માટે એ બધો થોડોક સૂંદો તમારે સેવલી આખી રાખવી તો આખીને એમાં તમારે હલાવી નાખવાનું છે. માપસર તમને માપસર અમારે તો થોડુંક તીખું હોય તો તમારા માપસર પ્રમાણે તમે મરચું એડ કરી શકો એમાંથી. તો આપણે એમાં મરચું નાખી દેવાનું છે. તો ચાલો હવે મરચું નાખી ને પછી આપણે હલાવી નાખવાનું છે. એમાં જો માપસર મીઠું નાખવું હોય તો મીઠું, ખાંડ નાખવાની છે માપસર. તો એ બધું નાખી એડ કરી દેવાનું છે. કારણ કે આપણે જે બનાવ્યા છે કારેલા એમાં આપણે ઓલરેડી પહેલેથી આપણે ગોળ નાખ્યો તો ખટાશ થોડીક નાખી દઈ. લીંબુ નાખવાનું છે. તો ચાલો થોડુંક લીંબુ એડ કરી દઈએ. કારણ કે થોડુંક ધ્યાન રાખવાનું છે એમાં લીંબુમાં પછી બિયા આવી ન જાય. કારણ કે બિયા આવી જાય તો દાંતે ચડે તો થોડુંક ઓલું કડવાશ પકડી લે. એટલે ધ્યાન રાખીને લીંબુ નાખવાનું છે. તો ચાલો હવે આપણે લીંબુ નાખી દઈએ એમાં. ને જો તમે સેવલી વાપરી કો, સેવલી ન હોય તો એનો ગાંઠિયાનો પણ યુઝ કરી શકો. તો ચાલો આપણે અત્યારે તો સેવલી લીધી છે તો એમાં થોડુંક મીઠું એડ કરી દીધું છે. તો હવે આપણે એને હલાવી દઈશું. ને તમારે જો કારેલા ભરીને કરવા હોય તો એમાં તમે આખી સેવાઈ રાખી કો, ને તમારી રીતે એમાં હલાવીને સૂંદો નાખવો હોય તો સૂંદોય નાખી શકો. બે રીતે તમે એમાં એડ કરી શકો. તો ચાલો સૂંદો થઈ ગયો છે આપણો તૈયાર. હવે એમાં નાખવાનું છે થોડુંક તેલ નાખ્યું છે. તો તેલ નાખીને થોડુંક હલાવી નાખવાનું છે. તો એને જેમ બને એમ થોડોક ક્રશ કરી નાખો તો વધારે સારું લાગે. અને થોડીક આખી સેવલી રાખવી હોય તો તમને સ્વાદ અનુસાર તમે રાખી શકો. ખૂબ હલાવ્યું છે. એમાં મરચું કારણ કે જે આપણે લીલું મરચું તો ઓછું નાખવાનું હોય. કારણ કે ચાલો તો હવે આપણે એમાં ભરી દઈએ. કારેલાની અંદર આપણે મસાલો નાખી દેવાનો છે. ચાલો હવે એડ કરી દઈએ. કારેલા જો આપણે વાડીના હતા તાજા તો થોડાક આમ નાના જેવા છે. તો આપણે નાના ઓછા બિયાવાળા હોય તો થોડાક સારા લાગે. તો જો નાના નાના તોડ્યા છે તો તમે જોઈ શકો છો. મસાલો જો તમને મજા આવે એમ ઓછો વધારે પણ કરી શકો. આપણે જો ફૂલ મસાલો ભરી દીધો છે. કારણ કે મસાલો ખાવાની મજા આવે કારેલામાં તો. કારણ કે ગોળ નાખીને રાખ્યા હતા એટલે કાંઈ બહુ કડવાશ રહેતી નથી. કારેલાને આપણે તમે જો મસાલો અંદર ભરી ને પછી ઓછા ધીમા હાથે આમ દાબી દેવાનું ને ધીમે ધીમે મૂકવાનું. કારણ કે કારેલું જો બફાઈ ગયેલું હોય તો થોડુંક ભાંગવા કરે. એટલે જો ધીમે ધીમે ભરી દીધા છે. તો ચાલો આપણે કારેલા ભરીને થઈ ગયા છે તૈયાર. તો હવે આપણે વઘારવાની તૈયારી કરવાની છે. તો ચાલો હવે વઘારવાની તૈયારી કરવી આપણે. હાલો તો હવે વઘારી નાખીશ. હવે મમ્મી એક તપેલું કે તમે જે મૂકવું હોય હાંડી તપેલું જે હોય એનો યુઝ કરી શકો. ને હવે આપણે એમાં તો તમારો માપ પ્રમાણે તેલ નાખવાનું છે. તો તેલ લીધું આપણે. તો ચાલો હવે આપણે ગેસ ઉપર ગરમ થવા મૂકી દઈએ. તો ફૂલ આંચ ઉપર તમે તેલ મૂકો પણ થોડોક ધીમું રાખવાનું. કારણ કે મસાલો ન બળી જાય એનું ધ્યાન રાખવાનું છે. તેલમાં આપણે જે બધો મસાલો એડ કરવાનો હોય તો ફૂલ તેલ રાખવાનું નથી. ચાલો હવે આપણે વઘાર કરવાની તૈયારી કરી નાખીએ. જો તેલ થઈ ગયું છે. ચાલો તો હવે આપણે બધો મસાલો નાખી દઈએ. તો જો જીરું નાખવાનું છે પહેલું. પછી સ્વાદ પ્રમાણે હિંગ નાખવાની છે. જીરું થોડું કકડાવવા દેવાનું પણ ધીમી આંચ ઉપર. તો ચાલો હવે આપણે વઘાર કરી નાખીએ.
હિંગ નાખવાની છે ને ટમેટા સ્વાદ અનુસાર નાખી દેવાના છે. એને ધીમી આંચ ઉપર થોડાક પકવા દેવાના છે. ચાલો તો ટમેટાને જો બધું સડી ગયું છે તો હવે આપણે એને ખૂબ હલાવવાનું છે, કારણ કે જો તેલમાં બધું પાકી જાય ત્યાં સુધી હલાવી નાખવાનું છે. એમાં હવે આપણે નાખવાનું છે હળદર, મીઠું, ધાણા જીરું ને જો આપણે મરચું સ્વાદ અનુસાર નાખીને ખૂબ હલાવી નાખવાનું છે, કારણ કે તેલમાં બધું પાકી જાય ને કાસા તેલમાં આપણે મરચાંની વાસાઈ ન આવે. તો ચાલો ખૂબ હલાવવાનું છે. તો બસ હલાવીને ફૂલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એડ કરી દેવાનું છે જે આપણે ભર્યા હતા કારેલા, એ કારેલા એડ કરી દેવાના છે. તો પણ કારેલા એવી રીતે એડ કરવાના છે કે નીચે બળી ન જાય ને આમ લાઈનમાં બધા મૂકી દેવાના છે. તો ચાલો હવે આપણે કારેલા મૂકી દઈએ ને થોડુંક આમ પાણી રાખવાનું, કારણ કે તો મસાલો સડી જાય ને ઢીલા ઢીલા રાખવા હોય એમ તમારે મજા આવે એમ તમે રાખી શકો ને તેલમાં મૂકવા હોય તો એ તમારે ઈચ્છા પ્રમાણે મૂકી શકો. તો જો અમે તો થોડુંક પાણી રાખ્યું છે એટલે ગેસ આપણે ધીમા આંચ ઉપર રહેવા દો એટલે આપણે કારેલા પાકી જાય. ચાલો આપણે કારેલા એડ કરી દેવાના છે ને આપણે ઘડીક ઢાંકણું ઢાંકી દેવાનું છે એટલે આપણા કારેલા પાકી જાય. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. મહાદેવ. ચાલો તો હવે આપણે શાક સડીને થઈ ગયું છે તૈયાર. તો જો તમને અમારું શાક કેવું લાગ્યું તો કમેન્ટ કરીને બતાવજો. મહાદેવ.